તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો ની ભાઈ. કચ્છ સ્પેશિયલ ભરતી માટે 2025 ની કચ્છ સ્પેશિયલ ભરતી છે. મોટા સમાચાર છે કે ભાઈ 5 નિર્ણય છે કે જે લેવાના છે. 23 તારીખના દિવસે છે ભાઈ મીટિંગ બેઠેલી હતી. હવે મિત્રો 23 તારીખના દિવસે કચ્છ સ્પેશિયલ ભરતીના 5 જે પણ છે એ નિર્ણય લેવાયેલા હતા, પરંતુ એમાં થોડો ઘણો ફેરફાર કરી અને છે એમ કીધું ભાઈ. પછી છેલ્લે મીટિંગ પૂરી થઈ તો ત્યારે એમ કીધું ભાઈ કાલે પણ બધાને ભેરું થવાનું છે, પરંતુ ગાંધીનગરમાં નહીં ભાઈ, કચ્છના જે પણ હસ્તી છે એને જાહેરાત કરી ભાઈ કચ્છની અંદર મીટિંગ રહેવાની છે. ત્યાં કુબેરભાઈ ડિંડોરને બધા હાજર થવાના છે. કુબેરભાઈ ડિંડોરની પણ સૌથી મોટી જાહેરાત કહી શકે. તમને મળશે અન્યાય ભાઈ, જેને પણ અન્યાય થયો છે એને, જો મિત્રો આ પ્રમાણે કામ નહીં થાય તો તમામને મળશે અન્યાય. એટલે ભાઈ આમાં એવું કહેવાનું છે કે અહીંયા જે પણ નિર્ણયો છે એમાં જો મિત્રો અમુક નિર્ણયો એ રીતે લે કે ભાઈ જો 1 થી 5 માં જગ્યા નથી વધારાતી તો તમામને અન્યાય જ મળે. કારણ કે ભાઈ એમાં શું કહે કે 2017 નો જે પણ નિયમ છે એ જો લાગુ રાખે અને જગ્યા ન વધારે અથવા અનામતની સીટો જેટલી પણ હોય ન હોય, એટલે મિત્રો અહીંયા અન્યાય મળવાનો છે. જગ્યામાં વધારો કરાશે. તમામ શિક્ષક ઉમેદવારો છે ખાસ વિડીયો જોજો, જેથી કરી તમારા જેટલા પણ ડાઉટ છે બધા ડાઉટ અમે ક્લિયર કરી શકીએ. હવે 23 તારીખના દિવસે શું થયું હતું, 24 તારીખના દિવસે નવી મીટિંગ બેઠવાની છે. બધી અપડેટની વાત કરીએ એ પહેલા એક રિક્વેસ્ટ છે ભાઈ, જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરી તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય અને તમારા બધા મિત્રો સુધી વિડીયો તમે પણ પહોંચાડજો, જેથી કરી બધાને ખબર પડે કે કચ્છ સ્પેશિયલ ભરતી લઈને શું નવી અપડેટ આવેલ. મિત્રો આ એક અપડેટ જ નહીં, હજુ મિત્રો આપણી પાસે આપણી ટોટલ 2 અપડેટ છે આવી જ અલગ અલગ. એટલે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આ અપડેટ ઓલરેડી આપી દીધેલ છે એક વિડીયોમાં, પરંતુ આમાં થોડી ઘણી વાત કરીશું પછી આગળ વાત કરીશું. 1.5 મહિનો થઈ ગયો છે એટલે જ ભાઈ અહીંયા 23 તારીખના દિવસે મીટિંગ બેઠેલી હતી. પછી એમ થયું કે ભાઈ નહીં, આમાં 1.5 મહિનો જેટલો સમય થયો છે તો બધા ઉમેદવારોને કેવું રિઝલ્ટ બાબત, અને એટલે 24 તારીખના દિવસે છે આના ઉપર ભાઈ કચ્છની અંદર નવી મીટિંગનું કીધેલું છે. કચ્છમાં જે પણ પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતી છે એના માટે 1513 અરજીઓ ગઈ નથી. અને અહીંયા જો વાત કરીએ તો 50% જગ્યાઓ છે કે એની ઘટ છે અને 1000 શિક્ષકોને છૂટા કરવાના બાકી. 31 મે સુધી છે મિત્રો. અહીંયા શું છે, મહિકમનું સેટઅપ બદલાશે. એટલે ભાઈ 31મી એ છે મહિકમનું આખું સેટઅપ બદલાઈ જાય, કારણ કે 50% ઘટ છે એ તો વાત અલગ છે, અને 1000 શિક્ષકોની છૂટા પણ કરવાના બાકી છે. એટલે 1000 શિક્ષકો છૂટા થાય તો આપણે કચ્છની અંદર છે 4100 ની જગ્યાઓ પર ભરતી છે, જ્યાં 5100 પણ થઈ શકે. એટલે આપણે 6 થી 8 માં છે 100% આજે મિત્રો 24 તારીખના દિવસે જે પણ અત્યારે મિત્રો ખબર નથી કે ક્યાં શું નિર્ણય લઈ લીધો છે. એ મિત્રો નિર્ણય લેશે એટલે મારી પાસે અપડેટ છે સાંજે 6 વાગ્યા સુધીમાં મારી પાસે અપડેટ આવી જતી હોય છે બધી. એટલે મિત્રો એના પછી વિડીયો કાલે અથવા સાંજે 6 વાગે આવી શકે. એટલે જ કહીએ છો, જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ પહેલા સબસ્ક્રાઇબ છે કરી લેજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે મિત્રો અહીંયા વાંચી લેજો કે તારીખ 24 ના રોજ શિક્ષણ સમિતિની બેઠક યોજવાની છે. કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના બેઠક છે 24 તારીખે બપોરે 12 વાગ્યે છે એ પંચાયત શિક્ષણ સમિતિ ખાતે અધ્યક્ષ વિરમભાઈ ગઢવી દ્વારા યોજાશે, જેમાં જર્જરિત ઓરડાઓની અહીંયા જર્જરિત જે પણ ઓરડાઓ છે એ પ્લસ મિત્રો બીજા 4 એવા નિર્ણયો લેવાશે. એમાં શું છે ભાઈ, કોણ કોણ હાજર રહેશે, તો અહીંયા ભાઈ અધ્યક્ષ છે, જિલ્લા પંચાયત સમિતિના અધ્યક્ષ એ હાજર રહેવાના છે. પછી કુબેરભાઈ ડિંડોર છે એ હાજર રહેવાના છે. એના પછી મિત્રો બીજા જે પણ આપણે શિક્ષણ સમિતિના જે પણ પ્રખ્યાત વ્યક્તિઓ છે, જે પણ આગળ બધું કામ કરતા, એ બધા અહીંયા હાજર રહેવાના છે. તો મિત્રો એ બધાને શું નિર્ણય લેવાનો છે એની વાત કરીએ કે ભાઈ આપણે 6 થી 8 ની અંદર આ જગ્યાઓ જે પણ 31મી એ મિત્રો ખાલી થાય છે 1000 જગ્યાઓ. તો મિત્રો 1000 જગ્યાઓ છે તો એ 6 થી 8 માં કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર જગ્યાનો વધારો થાય. એમાં ગણિત વિજ્ઞાન વિષય મોખરે છે અને સામાજિક વિજ્ઞાન વિષય. ભાષાના વિષયમાં મિત્રો એટલી બધી જગ્યા નથી, કારણ કે એમાં જગ્યાઓ ઓલમોસ્ટ એટલી બધી છે, એટલે ત્યાં મિત્રો એટલો બધો કઈ ડાઉટ નથી. બાકી આપણે આમાં થવાની છે. અને મિત્રો લખપતમાં જો વાત કરીએ તો ટોટલ 320 જગ્યાઓ ખાલી છે. આ રીતે મિત્રો લખપતની અંદર છે એ શું કહેવાય કે વિષયવાર જગ્યાનો વધારો થઈ શકે છે. કચ્છના 3000 સ્થાનિક શિક્ષક ઉમેદવારો છે કે શિક્ષકની ભરતીમાં નિરાહમાં છે હજુ મિત્રો. એટલે ઉમેદવારો છે જે શિક્ષકોની ભરતીની રાહમાં છે. શિક્ષકોની તાત્કાલિક ભરતી અને સ્થાનિકોની પ્રાથમિકતા આપવા માંગ છે ભાઈ. શિક્ષકોની આ ભરતી છે તાત્કાલિક. શા માટે તાત્કાલિક, શા માટે ભાઈ? એને એવું છે કે જો ભાઈ 1 થી 5 ની આ ચાલુ ભરતી છે એમાં, અને 6 થી 8 ની ચાલુ ભરતીમાં એનું સિલેક્શન થઈ જાય તો એ સિલેક્શન લઈ લે છે, પરંતુ એ નથી લઈ શકતો. એનું કારણ શું? એને ખબર છે કે અમારું સિલેક્શન આમાં થાય, અમારી કચ્છ સ્પેશિયલ ભરતી અમારા ભાઈ એરિયાની અંદર અમારા જિલ્લામાં અમારું સિલેક્શન થાય એમાં લઈએ, પરંતુ એ આ ભરતીમાંથી છે કચ્છમાં જાય, આમાંથી મિત્રો રાજીનામું આપે પછી કચ્છમાં જાય તો એને 3 લાખ રૂપિયાનો જે દંડ ભરવો પડે, દંડ એટલે બોન્ડ, તો એ બોન્ડ થી ભાઈ બધા નારાજ છે. કે એટલા માટે જ કહે છે તમે કચ્છ સ્પેશિયલ ભરતી અને આ ચાલુ ભરતીનું છે એ રિઝલ્ટ બહાર પાડી આપો, જેથી કરી અમને ખબર પડે અમારું સિલેક્શન થવાનું છે કે નહીં. મિત્રો આ વાત સાથે સહમત હોય તો આ વિડીયોનો મેં એક નાનો ટાર્ગેટ રાખેલો છે કે 1000 લાઈક સુધી આ વિડીયો પહોંચાડી દેજો. એટલે મિત્રો લાઈક કરવાનું છે, વિડીયોને ભૂલતા નહીં, 1000 લાઈક સુધી આ વિડીયો પહોંચાડજો.
ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો મિત્રો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરી તમારા બધા મિત્રોને આ માહિતીની ખબર પડે કે ભાઈને આ માહિતી જે પણ આપેલી છે એ 100% સચોટ અને સાચી છે. અહીંયા મિત્રો પછી ટેટ બીએડ ની અહીંયા કચ્છના 3000 થી વધુ શિક્ષકો છે કે જે નોકરીની રાહમાં છે. અહીંયા કયા જિલ્લામાં કેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે તો અહીંયા એ માહિતી પણ આપેલી છે. 884 શિક્ષકોનો મહેકમ છે, જેમાંથી માત્ર 285 શિક્ષકો જ હાજર છે. એ રીતે મિત્રો આપણે લખપતની અંદર 320 જગ્યા, તો લખપતની અંદર મિત્રો સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન એ બધું, એટલે મિત્રો આખા કચ્છની મિત્રો વાત કરી નાખું તેમાં ખાલી જગ્યાઓમાં જો વાત કરીએ 1000 શિક્ષકો જે પણ રિટાયર થશે એ પણ મિત્રો ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના છે. એટલે મિત્રો ગણિત અને સામાજિક વિજ્ઞાનની જગ્યા 101% વધી શકે છે. એના પછી બીજી વાત, તો મિત્રો અહીંયા 4100 શિક્ષકોની ભરતીમાં કેટલા લાભકારક છે મિત્રો, તો અહીંયા કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી કરાય છે એમાં શિક્ષકો છે એમાં એનો મિત્રો અહીંયા વાત કરીએ તો 4100 ના નવા આવશે અને મિત્રો 4160 સહિત 8260 થશે. આમ 9496 માં મહેકમમાં 1236 ની ઘટ રહેવાની છે, તો 1236 જગ્યાઓ વધારી શકે એ પ્રમાણે અત્યારે માહિતી મળે છે. પરંતુ મિત્રો વધારે કે ના વધારે એના ઉપર હું 100% સચોટ વાત ના કરી શકું. મુન્દ્રા છે તેમાં 317 જગ્યાઓ નખત્રાણા છે કે જેમાં 542 જગ્યાઓ, અને રાપરની અંદર મિત્રો 951 જગ્યાઓને ખૂટ છે. તો મિત્રો આ રીતે હાલ કાર્યરત છે 5970 માંથી 1779 છૂટા કરવા પાત્ર છે કે જેમાંથી 6631 જ્ઞાન સહાયકના છે કે એટલે 5160 બચત છે. તો મિત્રો આ 4100 શિક્ષકોની જે પણ ભરતી છે એમાં મિત્રો 1900 અને 1779 શિક્ષકો છૂટા થાય તો મિત્રો 1000 જગ્યા તો વધી શકે છે, ઓલમોસ્ટ વધી શકે છે. તો મિત્રો આ વધે એની બધી અપડેટ મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો આગળ પણ મેં હમણાં આની પહેલાનો મિત્રો જે પણ ફોટો હતો મેં તમને જણાવેલું છે ભાઈ 7 તારીખના દિવસે જે પણ